નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વનું આપણે એચઆરએસ એજ્યુકેશન ઓફિશિયલ ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત ની અંદર આજે આપણે પ્રથમ સત્રને અનુલક્ષીને ઘણા અમુક ટોપિક્સ અને અમુક દાખલાઓ જે છે આઈએમપી પૂછી શકાય એવા આપવાના છે, બરોબર। તો એની અંદર 1 થી 10 એટલે કે 10 જ દાખલા આપણે આપવાના છે। કેટલા? તો કે 10 જ દાખલા। જો આટલું કરશો, આ 10 દાખલા કરશો એટલે તમારા 20 માર્ક્સ કેટલા છે ભાઈ? પાક્કા જ છે, બરોબર। તો હવે વિડિયો ખૂબ નાનો છે, તો બધા બાળકોએ એન્ડ સુધી જોડાઈ રહેવાનું છે। તો સ્ક્રીન ઉપર જોતા જાજો। આપણે પહેલા દાખલાની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 ની અંદર ઉદાહરણ નંબર 4 અને સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 કયો છે? તો કે √3 અને √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે, બરોબર। ત્યારબાદ જો આપણે વાત કરીએ બીજાની, તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાની છે। અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિનો મતલબ કે 0.3 નો બાર ધારો કે તમને આપ્યું હોય તો એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો। આ ટાઈપનો એક દાખલો તમારી એક્ઝામમાં આવશે। કેટલા માર્ક્સમાં? તો કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે, બરોબર। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે છેદનું સમીકરણ। છેદનું સમીકરણ એનો મતલબ કે છેદને શેમાં ફેરવવાનો છે? સમય સંખ્યામાં ફેરવવાનો છે। અંશારે કાઈ લેવા દેવા છે નહીં, ખાલી ને ખાલી વહીવટ છેદ આરે જ કરવાનો છે। તો આ છે છેદનું સમીકરણ, બરોબર। આ ટાઈપનો દાખલો પણ 2 માર્ક્સમાં તમારી એક્ઝામમાં આવશે। તો ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 4, તો કે મધ્યમ પદને વિભાજન કરી અને આપેલ દ્વિઘાત બહુપદીના શું મેળવવાના છે? અવયવ મેળવવાના છે। તો આ ટાઈપનો દાખલો તો તમારી એક્ઝામમાં આવશે। જ્યાં લખવું એને લખી લેજો, બરોબર। કયો દાખલો? તો કે મધ્યમ પદને વિભાજન કરી આપેલ દ્વિઘાત બહુપદીના શું મેળવવાના છે? અવયવ મેળવવાના છે। એની અંદર ઉદાહરણ નંબર 8 ની પ્રેક્ટિસ કરી લેવી। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, બરોબર, જે છે ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિમાંથી, બરોબર। એની અંદરથી ઉદાહરણ નંબર 2 કરી નાખવાનું છે, બરોબર। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આપણે જોઈએ તો કે આપેલ સમીકરણના 4 ઉકેલ મેળવો। કયું સમીકરણ? તો કે આપેલ દ્વિઘાત સમીકરણના કેટલા ઉકેલ મેળવવાના છે ભાઈ? 4 ઉકેલ મેળવવાના છે, બરોબર। ચેપ્ટર નંબર 4 નો સવાલ છે આ। ત્યારબાદ યુક્લિડની વ્યાખ્યા અને યુક્લિડની પૂર્વધારણાઓ, બરોબર। આની અંદર પણ મોસ્ટ આઈએમપી ની જો આપણે વાત કરીએ તો યુક્લિડની 4 પૂર્વધારણાઓ તમને 3 થી 4 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, બરોબર। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે પ્રમેય 6.1 ને અભિકોણની જોડ સામસામેના ખૂણા કેવા થાય? સમાન થાય। તો અભિકોણની જોડ સમાન થાય એવો દર્શાવતો સાબિત કરતો એક પ્રમેય જે છે એ 6.1 છે, બરોબર। તો આની પણ પ્રેક્ટિસ કરી લેવાની છે। આ પ્રમેય તો ભાઈ તમારા 4 માર્ક્સમાં આવશે। રેખા અને ખૂણા ચેપ્ટરમાંથી આ પ્રમેય તો પાક્કો જ છે, બરોબર। એટલે 6.1 ની તો બધાએ પ્રેક્ટિસ કરી જ નાખવાની છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે સ્વાધ્યાય 6.1 ની અંદર પ્રશ્ન નંબર 2 કયો? 6.1 ની અંદર પ્રશ્ન નંબર 2 જેમ વાળો દાખલો જે છે એ, બરોબર। ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો કે એ જ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 6.2 ની અંદર પ્રશ્ન નંબર 3 અને 4, બરોબર। આ બે દાખલા 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી દાખલા છે। તો હવે આ 10 દાખલા જે આપણે આપ્યા, 10 ટોપિક જે આપ્યા, આ ટોપિક્સ પહેલા કરવાના છે। ક્યારે કરવાના છે? પહેલા। તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે આ ટોપિક પહેલા કરવાના છે। આની અંદરથી 20 માર્ક્સ બાળકો એકદમ પાક્કા છે, બરોબર। કેટલા? 20 માર્ક્સ। તો હવે આ 20 માર્ક્સની તૈયારી કરવા માટે તમારે આ 10 જ પ્રશ્નની પ્રેક્ટિસ કરવાની છે। તો મળીએ છીએ આવા એકદમ ધમાકેદાર વિડિયો સાથે અને નેક્સ્ટ વિડિયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।